મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિછિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે, માં બેટી અને બહેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે, ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન કરશે અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિછિયાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે. મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. કોળી સમાજની મા બહેનો ઉપર લાઠીચાર્જો થાય છે. હમણાં જ વિછિયાની અંદર આપણે સૌએ જોયું કે કોળી સમાજના નિર્દોષ 100 લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા 307 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો, ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી. આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે, એમણે સેવાઓ પૂરી પાડી છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. પરંતુ આજ સાથોસાથ હું વિછિયાના પોલીસ તંત્રને કહેવા માંગીશ, આ સરકારને કહેવા માંગીશ, વિછિયાના એસપી ને પણ કહેવા માંગીશ, હર્ષ સંઘવી સાહેબ જે આપના ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજે